હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 10માં સંલગ્નતા અને પુનઃસંયોજન એની ચાર્ટ ઉપરથી આખી સમજ લેવાની છે. આગળના પીરિયડમાં આપણે 3 શબ્દો સમજ્યા: મુક્ત વહેંચણી, સંલગ્નતા અને પુનઃસંયોજન. તો એની વચ્ચે ખાસ કરીને તફાવતો કેવા છે. હવે ટેક્સ્ટ બુકની અંદર તમને જે 2 ચાર્ટ આપેલા છે એક જ પેજ ઉપર, એ ચાર્ટ તમારે ઊભી હરોળમાં જોવાના છે. 2 ચાર્ટ એક જ સરખા છે, ખાલી જનીનની સંજ્ઞાઓ અલગ અલગ છે. તો એ ચાર્ટની ખાસ કરીને આપણે સમજ લઈએ છીએ, એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો એ ચાર્ટ આપણે દર્શાવીએ છીએ. તો સૌથી પહેલાં તો પિતૃ તરીકે પસંદ કરેલા 2 સજીવ. તો આપણને ખબર છે, મોર્ગને પોતાના અભ્યાસમાં જે લક્ષણો ધ્યાનમાં લીધા છે એ લક્ષણ માટેના જનીનો લિંગી રંગસૂત્ર ઉપર આવેલા છે. તો લિંગી રંગસૂત્રની જોડી માદા સજીવની અંદર આપણને ખબર છે 2 રંગસૂત્ર XX પ્રકારના હોય. લિંગી રંગસૂત્ર નર સજીવ હોય, લીધેલો નર સજીવ, તો એમાં એક રંગસૂત્ર X પ્રકારનું હોય અને એક રંગસૂત્ર Y પ્રકારનું હોય. Y પ્રકારનું રંગસૂત્ર છેલ્લે સહેજ વળાંકવાળું છે. તો આપણને ખબર છે, મોર્ગને પોતાના અભ્યાસમાં જે લક્ષણો ધ્યાનમાં લીધા છે એ લિંગી રંગસૂત્ર ઉપર તો છે જ, પણ એ રંગસૂત્ર આપણે જનીનો ખાસ કરીને X રંગસૂત્ર ઉપર આવેલા છે. તો આપણને ખબર છે, શરીરનો રંગ પીળો રંગ, એના માટેનું જનીન, અને શરીરના આંખનું સફેદ રંગ માટેનું જનીન. તો જેની સંજ્ઞા આપણે Y અને W બતાવીએ છીએ. તો આગળના પીરિયડમાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે એક જ રંગસૂત્ર ઉપર જો 2 જનીન વચ્ચેનું અંતર ઓછું હોય સેન્ટીમોર્ગનમાં, તો વ્યતિકરણની શક્યતા ઓછી હોય, એની ટકાવારી નીચી હોય, અને સંલગ્નતાની ટકાવારી છે ઊંચી હોય. તો ટેક્સ્ટ બુકની અંદર જે 2 તમને ચાર્ટ આપ્યા છે, એ ચાર્ટ તમારે ઊભા ચાર્ટ જોવાના છે. એમાં પહેલાં ઉદાહરણની અંદર એક જ રંગસૂત્ર ઉપર શરીરનો પીળો રંગ અને આંખનો સફેદ રંગ, એના માટેના જે જનીનો છે એ જનીનો નજીક નજીક ગોઠવાયેલા છે. તો સેન્ટીમોર્ગનમાં 2 જનીન વચ્ચેનું અંતર ઓછું છે, અને 2 જનીન વચ્ચેનું અંતર ઓછું હોય તો વ્યતિકરણની ટકાવારી નીચી હોય અને સંલગ્નતાની ટકાવારી છે ઊંચી હોય. તો પહેલો સજીવ માદા તરીકે લીધેલો છે, પહેલો પિતૃ એ માદા પિતૃ છે, અને બીજો પિતૃ એ નર પિતૃ છે. માદા ડ્રોસોફિલા, નર ડ્રોસોફિલા. એવી જ રીતથી જે નર ડ્રોસોફિલા છે, માદા ડ્રોસોફિલાના સ્વરૂપ પ્રકાર આપણે લખીએ તો શરીરનો રંગ પીળો છે અને આંખનો રંગ સફેદ છે. તો આપણે ટૂંકમાં લખીએ છીએ પીળો અને સફેદ. નર સજીવ છે વન્ય પ્રકાર છે. વન્ય પ્રકાર એટલે મોટાભાગે એના શરીરનો રંગ રાખોડી રંગ છે, અને આંખનો રંગ છે એ મોટાભાગે લાલાશ પડતો છે. તો એને અનુલક્ષીને આપણે જનીનની સંજ્ઞા બતાવીએ છીએ. તો આપણે ઉપસંજ્ઞામાં બતાવવાનો છે. દાખલા તરીકે માદા ડ્રોસોફિલા માટે Y પ્રકારનું જનીન છે શરીરના પીળા રંગ માટે. તો અહીંયા આપણે જનીન બતાવવાનું Y, પણ ઉપસંજ્ઞા ઉપર પ્લસ બતાવવાની Y+. તો Y કરીને ઉપર પ્લસ બતાવી તો એ જનીન પ્રકાર વન્ય પ્રકારનો જનીન પ્રકાર છે. તો એવી જ રીતથી આપણે અહીંયા બતાવીએ Y+ અને ભેગું આવશે W+. તો 2 લક્ષણની અંદર આ 2 લક્ષણો પ્રભાવી છે. Y+ અને W કરી અને ઉપર પ્લસ, તો આ 2 જનીન ઉપર પ્રભાવી છે. તો આ 2 જનીન પ્રચ્છન્ન છે ને આ પ્રભાવી જનીન છે. તો હવે ખાસ આપણે જોવાનું છે એની વચ્ચે એને પરફલન પ્રેર્યું. પરફલન પ્રેરવાથી ઉત્પન્ન થયેલી સંતતિ, તો આપણે એને F1 પેઢી કહીએ છીએ. તો હવે જન્યુ બતાવતા નથી, સીધા આપણે જન્યુ તો સમજી લેવાના છે હું કહું એ પ્રમાણે. તો એ આખી ક્રિયા આપણે લઈએ છીએ. આપણે સીધું જન્યુ ભેગા લેતા જ જાય. દાખલા તરીકે માદા સજીવ
ચાર જન્યુ બનાવશે તો ચારે ચાર જન્યુની અંદર આપણને ખબર છે એક જન્યુમાં આ રંગસૂત્ર જાય, એકમાં આ જાય, તો ચારે ચાર જન્યુની અંદર વાય અને ડબલ્યુ એવું જન્યુ બનશે. નર જન્યુ બે પ્રકારના બનશે. અડધા નર જન્યુમાં એક્સ રંગસૂત્ર હોય, તો ચારમાંથી બે નર જન્યુમાં વાય પ્લસ અને ડબલ્યુ પ્લસ જનીન હાજર હોય, અને અડધા નર જન્યુની અંદર વાય રંગસૂત્ર હોય. તો વાય રંગસૂત્ર ઉપર આ લક્ષણ માટેના જનીન છે જ નહીં. તો માદાજન્યુ બધા એક જ પ્રકારના બને અને નરજન્યુ જે અલગ અલગ પ્રકારના બને. તો આપણે એક એક નર અને માદા સંતતિ F1 પેઢીમાં બતાવીએ છીએ. હોય વધારે, આપણને ખબર છે ઘણી બધી સંતતિ હોય, પણ એમાંથી એક નર સંતતિ ને એક માદા સંતતિ આપણે બતાવીએ છીએ. દાખલા તરીકે આપણને ખબર છે એક રંગસૂત્ર આનું હોય ને એક આનું હોય, તો પાછા બે XX રંગસૂત્ર ભેગા થાય, તો F1 પેઢીની સંતતિ આ સંતતિ માદા સંતતિ હશે. તો એક X રંગસૂત્ર આનું હોય તો એના ઉપર વાય અને ડબલ્યુ, અને એક X રંગસૂત્ર ફરજિયાત આનું હોય તો કેપિટલ વાય ઉપર પ્લસ અને ડબલ્યુ પ્લસ. તો આ બે જનીન આની ઉપર પ્રભાવી છે. તો F1 પેઢીની અંદર જે માદા બની એ હશે વન્ય પ્રકાર. તો હવે તમે જોઈ શકો છો પિતૃ તરીકે જે માદા લીધી છે એ સાદી માદા છે, શરીરનો પીળો રંગ અને સફેદ. પણ F1 પેઢીની અંદર જે માદા ઉત્પન્ન થઈ બે વચ્ચેના પરફલનથી, પહેલાં આખા જન્યુ બનાવવાના છે તમારે, અને પછી આખું ફલનની ક્રિયાથી ઉત્પન્ન થયેલી સંતતિ તો આપણને ખબર છે વન્ય પ્રકાર છે. એવી જ રીતથી આની વચ્ચે ક્રોસ બ્રીડિંગ કરાવ્યું, ઉત્પન્ન થયેલો નર સજીવ. તો આપણને ખબર છે નર સજીવમાં ફરજિયાત એક રંગસૂત્ર છે X પ્રકારનું હોય અને એક રંગસૂત્ર Y પ્રકારનું હોય. તો Y પ્રકારના રંગસૂત્ર ઉપર જનીન છે જ નહીં, જનીન X રંગસૂત્ર ઉપર છે. તો X રંગસૂત્ર ફરજિયાત અંડકોષનું જ હોય. આનો અંડકોષ અને આનો શુક્રકોષ. તો શુક્રકોષની અંદર Y રંગસૂત્ર છે અને અંડકોષ જે આવશે ફલનમાં એમાં Y અને ડબલ્યુ છે. તો ઉત્પન્ન થયેલી સંતતિ નર છે F1 પેઢીની. તો એમાં આપણે લક્ષણ લખીએ તો શરીરનો રંગ પીળો અને આંખનો રંગ છે સફેદ. તો આ F1 પેઢીની સંતતિ છે. હવે આપણો મુદ્દો સમજવાનો છે સંલગ્નતા અને પુનઃસંયોજન. હવે આપણે જોવાનું છે કે એક જ રંગસૂત્ર ઉપર આવેલા બે જનીન જો એની વચ્ચેનું અંતર ઓછું હોય તો આપણને ખબર છે અંતર ઓછું હોય તો વ્યતિકરણની શક્યતા ઓછી હોય અને સંલગ્નતાની ટકાવારી ઓછી હોય. તો આપણા પ્રયોગમાં 1.3% સંતતિ આપણે F2 પેઢી જોવાનું છે. F1 પેઢીના સજીવનું જ્યારે આપણે પરફલન પ્રેરશું તો ઉત્પન્ન થતી સંતતિ આપણને ખબર છે F2 પેઢી. તો એમાંથી 100માંથી 1.3 સંતતિ એનું જનીન બંધારણ કાંઈક નવા સંયોજનવાળું હશે, લક્ષણોનું મિશ્રણ થશે. તો એ વ્યતિકરણની ક્રિયા છે અને પિતૃ પ્રકાર જેવો ને જેવો પ્રકાર જળવાઈ રહે સ્વરૂપ પ્રકારમાં, તો એ સંલગ્નતા છે. તો આપણને ખબર છે 98.7% સંતતિ એમાં સંલગ્નતા જોવા મળે છે ને 1.3% સંતતિમાં પુનઃસંયોજન જોવા મળશે. પણ એ સમજવા માટે આપણે F1 પેઢીની બે સંતતિ વચ્ચે પરફલનની ક્રિયા પ્રેરીએ છીએ. તો સૌથી પહેલાં તો વ્યતિકરણ થયા વગર જો જન્યુ બન્યા હોય તો શક્યતા કેવી છે, ને વ્યતિકરણ થઈને જન્યુ બને તો સંતતિમાં શક્યતા કેવી છે. તો આખો ચાર્ટ આપણે ટેક્સ્ટ પ્રમાણે જ બતાવીએ છીએ. તો હવે આપણને ખબર છે જે માદા છે એ વન્ય પ્રકાર છે અને નર સજીવ છે એ સામાન્ય પીળો અને શરીરનો રંગ પીળો છે અને આંખનો રંગ સફેદ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બે પ્રકારના માદાજન્યુ બનશે. અડધા માદાજન્યુમાં આ રંગસૂત્ર જ આવશે ને અડધા માદાજન્યુમાં આ રંગસૂત્ર. તો આપણે છૂટા પાડતા નથી પણ સમજી લેવાનું, સીધું આપણે ક્રોસ લઈશું. તો F2 પેઢીની અંદર પહેલાં આપણે નર સજીવની શક્યતા લઈએ, પછી માદા સજીવની શક્યતા લઈએ. તો એકદમ સહેલું છે. દાખલા તરીકે
આ માદાજન્યુનું આ નરજન્યુ ફલન કરે છે. આ માદાજન્યુનું આ નરજન્યુ ફલન કરે છે. તો એક્સ રંગસૂત્ર આનું હશે ને વાય રંગસૂત્ર આનું હશે. તો વાય રંગસૂત્ર ઉપર તો જનીન હોય જ નહીં. તો ત્યાં તમે જોઈ શકો છો એક્સ રંગસૂત્ર ઉપર વાય પ્લસ અને ડબલ્યુ પ્લસ. તો આ એક્સ રંગસૂત્ર છે આ વાય. તો જન્મ લેતી સંતતિ આ નર છે. એવી જ રીતથી બીજી શક્યતા આપણે બતાવીએ. જો આ અંડકોષ હોય અને આ શુક્રકોષ હોય, આ બે અંડકોષમાં એક એક રંગસૂત્ર જ હશે. આ પહેલો અંડકોષ છે વાય પ્લસ અને ડબલ્યુ પ્લસ વાળો, જો એનું આ શુક્રકોષ ફલન કરે તો સંતતિ આવી બને. આ શુક્રકોષ આનું ફલન કરે તો બીજી સંતતિ આપણે બતાવીએ છીએ. તો એમાં એ જ રીતથી એક્સ રંગસૂત્ર અને વાય રંગસૂત્ર. તો એક ઉપર વાય અને ડબલ્યુ. તો બે સંતતિ નર સંતતિ છે, કારણ કે રંગસૂત્ર છે એક્સ વાય. તો બે નર સંતતિ બેયની એ બે નર સંતતિ તમે જોઈ શકો છો. આપણે સીધી ઊભી કોલમ બતાવીએ છીએ. એ પિતૃ પ્રકાર જેવું જ છે. દાખલા તરીકે આના આપણે લક્ષણ લઈએ તો આ વન્ય પ્રકાર હોય તો પિતૃ વન્ય પ્રકાર છે. આના લક્ષણો લઈએ તો શરીરનો રંગ પીળો અને આંખ સફેદ, તો આ વન્ય પ્રકાર છે. આની આપણે વાત કરીએ તો શરીરનો પીળો રંગ અને આંખનો રંગ સફેદ. તો સ્વરૂપ પ્રકારમાં ક્યાંય મિશ્રણ ન થયું. જો દાખલા તરીકે આવું થયું હોત કે વન્ય પ્રકાર એવો હોત ને ભેગું દાખલા તરીકે આંખનો રંગ સફેદ હોત તો એ વ્યતિકરણ છે, પણ એવું હજી જોવા નથી મળ્યું. તો આ સ્વલગ્નતા છે. તો પહેલી જે બે નર સંતતિ છે, તમારા ટેક્સ્ટબુકની અંદર જે ચાર્ટ ઊભો આપ્યો છે, પહેલો ચાર્ટ આખો ઊભો જોવાનો છે. બીજો ચાર્ટ આપણે સમજવાનો જ નથી. બીજો ચાર્ટ બેઠે બેઠો પહેલા ચાર્ટની કોપી છે. ખાલી અહીંયા જનીનના પ્રકાર તમારે ડબલ્યુ અને એમ આવી જશે, પછી એ પ્રમાણે તમારે જાતે જોવાનું છે. પહેલો ચાર્ટ આખો સમજાવું છું. તો F1 પેઢીનીમાંથી F1 પેઢીનું પરફલન થવાથી ઉત્પન્ન થયેલી F2 પેઢીની બે નર સંતતિ આપણે લીધી. તો બે નર સંતતિ બેઠે બેઠી પિતૃ જેવી છે. તો એ સંલગ્નતા છે. તો પહેલા ચાર્ટની અંદર પહેલી વસ્તુ, બીજી અને ત્રીજી, ત્યાંથી પાછા તમારે બે કોલમ છે આમ ઊભા એક જ ચાર્ટની અંદર. તો પહેલા કોલમમાં જે બે નર સંતતિની એની નીચેની બે માદા સંતતિ એ સંલગ્નતાવાળી છે. અહીંયા તમારે ઉપર ટકાવાળી 98.3% લખ્યું છે. તો 98.3% સંતતિ એની અંદર પિતૃજનીનોનું સંયોજન હોય, પિતૃ જેવી જ હોય, એટલે એમાં સંલગ્નતા હોય. પછી અહીંયા જે કોલમ બતાવશું તમારે ઊભી 1.3% એ સંતતિ બે નર સંતતિ બે માદા. અહીંયા બે નર સંતતિ, નીચે બે માદા. ઉપરની બે નર સંતતિ, નીચેની બે માદા સંતતિ. તો એમાં જનીન બંધારણ પિતૃ જેવું ને જેવું છે, એટલે કે એનો સ્વરૂપ પ્રકારે પિતૃ જેવો જ છે. અહીંયા બે નર સંતતિ, નીચે જે બે માદા સંતતિ આપેલી છે, એમાં લક્ષણોનું મિશ્રણ જોવા મળ્યું. તો એના માટેનું કારણ વ્યતિકરણની ક્રિયા છે. તો એ હમણાં આપણે સમજીએ છીએ. પહેલાં આપણે વ્યતિકરણ વગર લઈએ છીએ, આ આપણે ખાસ સમજવાનું છે. તો હવે બે માદા સંતતિ, આ અંડકોષનું આ શુક્રકોષ ફલન કરે તો આપણને ખબર છે. બે રંગસૂત્ર આપણે દર્શાવીએ તો એમાં વાય પ્લસ ડબલ્યુ પ્લસ, પછી અહીંયા વાય અને ડબલ્યુ. એવી જ રીતથી બીજી શક્યતા લે, જો આનું ફલન કરે તો બે રંગસૂત્ર ઉપર આપણને ખબર છે વાય ડબલ્યુ. એવી જ રીતથી અહીંયા વાય અને ડબલ્યુ. તો આ સંતતિ નર છે, આ સંતતિ નર છે, આ સંતતિ માદા છે અને આ સંતતિ માદા છે. ટેક્સ પ્રમાણે મેં ઊભો ચાર્ટ બતાવ્યો છે. પહેલી સંતતિ, બીજી સંતતિ, ત્રીજી અને આ ચોથી સંતતિ. તો ચારે ચાર સંતતિમાં કાંઈ નવું લક્ષણ નથી. આ પિતૃ જેવા જ સ્વરૂપ પ્રકાર છે. કાં પહેલાં પિતૃ જેવા છે ને કાં બીજા પિતૃ જેવા છે. તો આ જે ઘટના આપણે બતાવી છે એ સંલગ્નતા છે. હવે જો દાખલા તરીકે વ્યતિકરણ થાય તો કેટલું વ્યતિકરણ થાય? તો ખાલી 1.3% વ્યતિકરણ થાય. આ વ્યતિકરણ થયા વગરના જન્યુ આપણે બતાવ્યા છે.
તો ઉત્પન્ન થતી સંતતિ 98.3% આવી હોય, કારણ કે બે જનીન વચ્ચેનું અંતર ઓછું છે એટલે વ્યતિકરણની શક્યતા ઓછી છે. દાખલા તરીકે વ્યતિકરણ થાય તો નર ડ્રોસોફિલામાં મોટાભાગે વ્યતિકરણ હોય જ નહીં. વ્યતિકરણની ક્રિયા જોવા મળે મોટાભાગે માદા ડ્રોસોફિલામાં. તો અહીંયા જો હવે વ્યતિકરણ થાય F1 પેઢીના સજીવમાં, માદા સજીવમાં, તો દાખલા તરીકે Y અને Y પ્લસ જનીન એની વચ્ચે વ્યતિકરણ થાય તો વાયની જગ્યાએ Y પ્લસ અને Y પ્લસની જગ્યાએ Y, તો એક રંગસૂત્ર ઉપર Y પ્લસ W થઈ જશે અને બીજા રંગસૂત્ર ઉપર YW પ્લસ થઈ જશે. વ્યતિકરણ થઈ ગયું, દાખલા તરીકે આપણે બદલાવી જ નાખીએ, જનીનોની અદલા બદલી થઈ ગઈ, તો અહીંયા Y પ્લસ આવી જશે અને અહીંયા ખાલી સામાન્ય Y આવી જશે. આ વ્યતિકરણ થઈ ગયું. તો હવે ફલનની ક્રિયા થઈને સંતતિ કઈ રીતથી બને એ આખું આપણે સમજીએ. તો પાછી બે નર સંતતિ, બે માદા સંતતિ, તો એ આપણે સમજીએ છીએ. દાખલા તરીકે આ અંડકોષનું આ શુક્રકોષ ફલન કરે, તો હવે તમે જોઈ શકો છો Y રંગસૂત્ર અને X રંગસૂત્ર, વળાંકવાળું Y રંગસૂત્ર છે અને આ X, આ જન્મ લેતી સંતતિ નર હશે. તો હવે વ્યતિકરણ થયા પછીનું આ રંગસૂત્ર આવે જો અંડકોષમાં, તો એમાં Y અને W પ્લસ અને ભેગું Y રંગસૂત્ર. તો હવે અહીંયા સંતતિનો સ્વરૂપ પ્રકાર તમે જોઈ શકો છો. શરીરનો રંગ પીળો, ખાલી એટલું જ લખવાનું, અને વન્ય પ્રકાર. Y પોતાનું લક્ષણ પ્રદર્શિત કરે તો શરીરનો રંગ પીળો અને ભેગો વન્ય પ્રકાર. અહીંયા લક્ષણોનું મિશ્રણ થયું. પીળો અને સફેદ ભેગું ન આવ્યું, ખાલી વન્ય પ્રકારે ન આવ્યું, ખાલી વન્ય પ્રકારે નથી અને ખાલી પીળો અને સફેદ ભેગું નથી. વાયે પોતાનું લક્ષણ પ્રદર્શિત કર્યું અને અહીંયા W પ્લસનું લક્ષણ પ્રદર્શિત થશે, તો પીળો અને વન્ય પ્રકાર, એટલે ખાલી લખવાનું પીળો. બીજી શક્યતા આવે, જો આનું ફલન આ કરે તો પાછું X રંગસૂત્ર, પાછું Y રંગસૂત્ર. તો હવે આપણને ખબર છે Y પ્લસ અને W, તો X રંગસૂત્ર Y, જન્મ લેતી સંતતિ પાછી ન હોય. તો આમાં લક્ષણોનું મિશ્રણ છે. આ સફેદ રંગ ઉત્પન્ન થશે, આંખનો રંગ સફેદ અને વન્ય પ્રકાર. શરીરનો રંગ પીળો અને વન્ય પ્રકાર, શરીરનો રંગ આપણે આંખનો રંગ સફેદ અને વન્ય પ્રકાર. તો આ બાજુની બે નર સંતતિ, એમાં લક્ષણોનું સંમિશ્રણ છે. પિતૃનું જે જનીન સંયોજન છે એના કરતાં અલગ છે, બિનપિતૃ જનીન સંયોજન જોવા મળ્યું અહીંયા. તો આ વ્યતિકરણની ક્રિયા છે. આવું થયું એના માટેનું કારણ બે રંગસૂત્ર વચ્ચે જનીનોની અદલા બદલી થઈ, એટલે એવી જ શક્યતા આવે માદાની અંદર. આ અંડકોષનું આ શુક્રકોષ ફલન કરે, આ બે વચ્ચે પ્રક્રિયા થાય, તો બે X પ્રકારના રંગસૂત્ર, એક X રંગસૂત્ર ઉપર Y અને W પ્લસ, એક ઉપર Y અને W. તો વળી પાછું અહીંયા શરીરનો રંગ પીળો હશે, તો વળી પાછું મિશ્રણ જોવા મળ્યું. અહીંયા Y પોતાનું લક્ષણ પ્રદર્શિત કરી શકે, કારણ કે Y પ્લસ બેમાંથી એકેય રંગસૂત્ર ઉપર હાજર નથી, તો આના જેવું થશે. પણ અહીંયા W પ્લસનું લક્ષણ પ્રદર્શિત થાય, એટલે વન્ય પ્રકાર. બીજી શક્યતા, જો આ અંડકોષનું આ શુક્રકોષ ફલન કરે, તો પાછી છેલ્લી સંતતિ માદા હશે. આ સંતતિ માદા છે અને આ માદા છે. તો એમાં હવે આપણને ખબર છે Y પ્લસ અને સામાન્ય W, અહીંયા Y અને W. તો અહીંયા પાછો સફેદ રંગ આવશે. બે ખાલી W જ હાજર છે, W પ્લસ ગેરહાજર છે, તો આંખનો રંગ સફેદ હશે, પણ અહીંયા શરીરનો રંગ વન્ય પ્રકાર હશે. તો બે નર સંતતિ બે માદા, તમારા ટેક્સ્ટ બુકની અંદર આવી રીતથી ચાર્ટ આપેલો છે. તો આ બાજુની ચારે ચાર સંતતિ, બે નર ને બે માદા, એમાં સ્વલગ્નતા જોવા મળી. એમાં કાંઈ નવા લક્ષણવાળી માખી છે જ નહીં. એનું સ્વરૂપ પ્રકાર પિતૃ જેવું જેવું છે. એટલે પિતૃજનીન સંયોજન જ જોવા મળે તો એ સંલગ્નતા છે.
તો એની શક્યતા આપણે લીધેલા ઉદાહરણમાં 98.3% છે. પણ બિનપિતૃત્વ જનીન સંયોજન જોવા મળે તો એ 1.3% છે. તો એ વ્યતિકરણની ક્રિયા છે અથવા જનીનોનું પુનઃસંયોજન છે. તો બાજુમાં જ તમને બીજું એક ઉદાહરણ સમજાવ્યું છે. આંખનો રંગ અને લઘુપંખ. લઘુપંખ એટલે ટૂંકી પાંખ. ડ્રોસોફિલાની અંદર જો ટૂંકી પાંખ હોય તો ટૂંકી પાંખ, લઘુપંખ, અવશિષ્ટ પાંખ ઉત્પન્ન કરવા માટેનું જનીન એમ બતાવ્યું છે. તો ત્યાં તમને આવી રીતથી બતાવેલું છે. બરાબર સમજવાનું છે. આ માદા સમૂહ. તો એક રંગસૂત્ર ઉપર આપણને ખબર છે W અને M. આયા W અને M. આ સજીવ માદા તરીકે છે. એનું પરફલન વન્ય પ્રકાર સાથે. તો X રંગસૂત્ર અને Y રંગસૂત્ર. તો અહીંયા આ W+ અને ભેગું આવશે M+. બસ પછી પ્રક્રિયાના જેવી છે. પણ અહીંયા જે શક્યતાઓ આવશે એ શક્યતાઓ ચેન્જ થઈ જશે. અહીંયા આપણે વ્યતિકરણની શક્યતા 1.3 છે, ત્યાં તમારે 37.2 શક્યતા છે અને ઓલું 62.7 છે. તો 62.8 છે. તો એ પ્રમાણે આખો ચાર્ટ જોવાનો છે. તો અહીંયા તમે સીધું જોઈ શકો છો કે બે લક્ષણ માટેના જનીનો એ એક જ રંગસૂત્ર ઉપર વચ્ચેનું અંતર વધારે છે. અંતર વધારે હોય તો સંલગ્નતાની શક્યતા ઓછી થાય અને વ્યતિકરણની ટકાવારી વધે. તો પહેલાં ઉદાહરણ કરતાં બીજા ઉદાહરણમાં વ્યતિકરણની શક્યતા વધારે છે. બેઠે બેઠો આ જ રીતથી તમને ચાર્ટ આપેલો છે. તો એનું કારણ છે એક જ રંગસૂત્ર ઉપર અહીંયા બે જનીન વચ્ચેનું અંતર ઓછું છે તો વ્યતિકરણની ટકાવારી નીચી છે, અને એક જ રંગસૂત્ર ઉપર બે જનીન વચ્ચેનું અંતર વધારે છે સેન્ટીમોર્ગનમાં તો વ્યતિકરણની શક્યતા વધારે છે. તો હવે આપણે આશા રાખીએ કે આખો મુદ્દો તમે વ્યવસ્થિત સમજ્યા હશો. તો આવતા પીરિયડથી હવે આગળનો પ્રશ્ન આપણે બહુજનીનિક વારસો છે, પ્લિયોટ્રોપિઝમની ઘટના છે, તો એ બધી ક્રિયાઓ આગળ આપણે સમજશું. હવે આગળ એકદમ ચેપ્ટર સહેલું છે. આ ક્વેશ્ચન થોડોક વ્યવસ્થિત ધ્યાન રાખીને તમારે સમજવાનું છે. તો આજના પીરિયડમાં આપણે આટલું રાખશું. થેન્ક યુ.